નમસ્કાર, શક્તિપુર ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ઘરમાં જ્યારે શાકભાજી ન હોય અને આપણે શાક બનાવવું હોય તો એના માટેનો આ બેસ્ટ આઈડિયા છે. ખૂબ જ ઓછા મસાલાથી અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે એવું આપણે શાક બનાવીએ. મગની ફોતરાવાળી એક મોટી વાડકી દાળ લીધી છે. એને 2 થી 3 વખત પાણી વડે ધોઈને 2 કલાક પાણીમાં પલાળી રાખી છે અને દાણો ભાગી જાય એવી સરસ પલળી ગઈ છે. એક ટામેટું લીધું છે, એક ડુંગળી લીધી છે, 3 લીલા મરચાં લીધા છે, 5 લસણની કળી અને એક આદુનો ટુકડો લીધો છે. આદુ અને લસણને આપણે વાટી લઈશું. મરચાં, ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લઈશું. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે. એના ઉપર કઢાઈ મૂકીશું. એમાં 3 ચમચા તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું સરસ સંતળાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું, વાટેલું આદું ઉમેરીશું અને વાટેલું લસણ ઉમેરીશું. હવે આ રીતે હલાવતા જઈને આદું, લસણ, મરચાંને સારી રીતે સાંતળી લઈશું, જેનાથી લસણનો કાચો ટેસ્ટ જતો રહેશે. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને સાંતળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે બધા જ મસાલાને આ રીતે હલાવીને સરસ મિક્સ કરી લઈશું અને મસાલા બળે નહીં એટલા માટે જે આપણે દાળ પલાળી રાખી છે એમાંથી થોડું પાણી ઉમેરી લઈએ. હવે મસાલા ચડી જાય એટલે તરત એમાંથી તેલ છૂટું પડતું દેખાવા લાગશે. આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે એમાં આપણે જે દાળ પલાળીને રાખી છે એમાંથી પાણી નિતારી લઈશું અને દાળને ઉમેરી લઈશું. હવે બધા જ મસાલા સરસ રીતે દાળ સાથે મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે દાળ નિતારેલું પાણી છે એ પણ એમાં જ ઉમેરવાનું છે. એટલે દાળ નિતારેલું પાણી આપણે ઢોળવાનું નથી. અને બીજું આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું. એમ 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું. હવે એને ઢાંકીને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે એને આપણે હલાવતા રહીશું. હવે જુઓ, દાળ આ રીતની ચડવી જોઈએ. જો આ રીતે દાળ સરસ ચડી ગઈ છે એટલે હવે આપણે એમાં ટામેટાં ઉમેરીશું. હવે જ્યારે આપણે ટામેટાં ઉમેરીએ અને ટામેટાને મિક્સ કરીએ ત્યાં સુધી ગેસની ફ્લેમને સ્લો રાખીશું. ટામેટાને આપણે વધારે ચડાવવાના નથી. હવે ટામેટાં મિક્સ થઈ જાય એટલે એમાં લીલા ધાણા ઉમેરીશું અને ધાણા પણ આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને શાકને સર્વ કરવા માટે નીચે ઉતારી લઈશું. હવે શાકને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ. આ શાકને રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ અને કઢી ભાત સાથે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આ શાકને આપણે કુકરમાં નથી બનાવ્યું, કઢાઈમાં જ બનાવ્યું છે એટલે ખાવામાં ખૂબ જ મીઠું પણ લાગે છે. અને એમાંય જ્યારે ફોતરાવાળી દાળનું શાક બનાવીએ ત્યારે તો ખૂબ જ મીઠું લાગે છે. મગની ફોતરા વિનાની દાળનું શાક તો આપણે આ રીતે બનાવ્યું છે, પણ એક વખત ફોતરાવાળી દાળનું શાક પણ બનાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને એમાં પોષક તત્વો પણ વધારે હોય છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી સારી લાગી ને? જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.